ધોરણ 7 વિજ્ઞાન ચેપ્ટર 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન. તમે અગાઉ શીખ્યા છો કે બધા સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક, પાણી અને ઓક્સિજનની જરૂર હોય છે. સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં પહોંચાડવું જરૂરી છે. ઉપરાંત પ્રાણીઓને ઉત્સર્ગ પદાર્થો શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં પહોંચાડવા જ રહ્યા. તમને આશ્ચર્ય નથી થયું કે આ બધું કેવી રીતે થાય છે? આકૃતિ જુઓ. શું તમે હૃદય અને રુધિર વાહિનીઓ જોઈ શકો છો? તો જુઓ, અહીંયા બધી આ રુધિર વાહિનીઓ છે અને અહીંયા હૃદય છે. તેઓ આ બધા જ પદાર્થોનું વહનનું કાર્ય કરે છે અને સાથે મળીને પરિવહન તંત્ર રચે છે. આ પ્રકરણમાં તમે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વહનનો અભ્યાસ કરશો. હવે આપણે પરિવહન તંત્ર, એમાં પણ આપણે જે રુધિર છે એના વિશે જોશું. જ્યારે તમારા શરીર પર ઘા પડે છે ત્યારે શું થાય છે? રુધિર બહાર આવે છે, પરંતુ રુધિર શું છે? તો રુધિર એ પ્રવાહી છે જે રુધિર વાહિનીઓમાં વહે છે. તે પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે. તે ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે. તે શરીરના ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરમાંથી નિકાલ પણ કરે છે. રુધિર બધા પદાર્થોનું વહન કેવી રીતે કરે છે? રુધિર એક પ્રવાહી છે જેમાં વિવિધ પ્રકારના કોષો સમાવિષ્ટ છે. રુધિરનો પ્રવાહી ભાગને રુધિર રસ કહેવાય. હું તમને એક ઉદાહરણ આપું. આપણે કોઈ વાગ્યું હોય, પોપડું નીકળી જાય, એ પોપડું ઉખેડો એટલે જે પીળા રંગનું પ્રવાહી છે એ રુધિર રસ છે. બાકી લાલ રંગ તો એમાં રક્તકણ છે એટલે થાય. બાકી લોહીનો રંગ ઓરિજિનલ કેવો છે? રુધિર આછા પીળા જેવો. હવે છે રક્તકણ, એટલે કે RBC, રેડ બ્લડ સેલ. એ એક પ્રકારના કોષો છે જે લાલ રંજક કણ હિમોગ્લોબિન ધરાવે છે. હિમોગ્લોબિન કયો કણ ધરાવે? રક્તકણ. હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે અને શરીરના બધા ભાગોને અંતે કોષો સુધી પહોંચાડે છે. હિમોગ્લોબિન વિના શરીરના બધા ભાગોને સક્ષમ રીતે ઓક્સિજન પહોંચાડવો એ ખૂબ જ અઘરું છે. હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે. હિમોગ્લોબિનની હાજરીને લીધે જ રુધિરનો રંગ છે એ લાલ છે, બાકી તો આછા પીળા રંગનું પ્રવાહી છે. રુધિરમાં શ્વેતકણો પણ આવેલા છે અને આ શ્વેતકણો છે એ શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે. બુજો રમતા રમતા નીચે પડી જાય છે અને ઘૂંટણમાં ઈજા પહોંચે છે. કપાયેલ ભાગમાંથી રુધિર બહાર આવવા લાગે છે. થોડા સમય પછી તેણે જોયું કે રુધિર તો વહેતું અટકે છે, ત્યાં ગંઠાઈ જાય છે. બુજોને આનાથી આશ્ચર્ય થાય છે. તો રુધિર ગઠાવાની પ્રક્રિયા એ રુધિરમાં રહેલા બીજા પ્રકારના કોષો દ્વારા થાય છે. તો એ છે ત્રાકકણો. તો ટોટલ કેવા મુખ્ય કણ છે? ત્રાકકણ, શ્વેતકણ અને રક્તકણ. આટલા કણો આવેલા હોય છે.